હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને અહીંયા જો આંબલીએ વીવો છું. મીઠી આંબલી હો, ખાટી આંબલી નહીં. ખાટી આંબલી બાજુમાં હોય, મીઠી આંબલી બાજુમાં હોય. અને જો દેખાય તમને સવારના પોરમાં જો કાતરા ઉતારી લીધા છે ફર્સ્ટ ક્લાસ. અને એકદમ જો પાકેલા છે દેખાય તમને જો. અને હવે આને ફ્રીજમાં રાખી દેવાના થોડીક વાર, જાજી વાર નહીં, પછી ખાઈ લેવાના. અને આજે જો કાતરા મેં ઉતર્યા તલી મગ ફર્સ્ટ ક્લાસ બધું થઈ ગયું છે. અને હવે આપણે જો ઘર બાજુ જઈશી, તમને બતાવતો જાવ તલી ને મગ જો આ તલી છે મિત્રો. અને હવે જો ફૂલડા હાવ એટલે હાવ ઓછા થઈ ગયા, 5% જ રહ્યા છે, કેમ કે લાગટ હવે બેઠિયા થઈ ગયા છે. હવે શાકભાજી તમને બતાવું. જો આ શાકભાજી છે ફર્સ્ટ ક્લાસ. આ કોબીમાં તો જો હીરું આવી ગયું છે જો, કેક કેક ભીંડો તો કંઈ થયો નહીં. અને ગુવારમાં જો મિત્રો લુરખા લાગી ગયા તો નકરો ગુવાર જ દેખાય. અને બાજુમાં ગુવાર પૂરો થતા અને જો ટેટી આવી ગઈ છે. ટેટી જો મેં કઈ જગ્યાએ રાખી, જો આપણે નરિયા હોય ને, નરિયા ઠીકરા ઉપર રાખીએ જો. અને આમાં એ કારણ કે એમ રાખવી જ પડે, નકર જો નીચે ભેજ હોય એટલે બગડી જાય, જાવું થાય. જો આ ટેટી બગડી ગઈ જો, પછી અહીંયા વતન બગડી ગઈ જો આ. અને હવે જો તરબૂચમાં ભૂલ આવી ગયા જાય અને જાવું થાય જો ટેટીમાં. દેખાય મિત્રો તમને જો જાવી થઈ ફાટી જાય છે મિત્રો, કાંઈ વાંધો નહીં, થઈ જાય. અને વાલ ઓલી કોર મગ ચોરી એ બાજુ જવું નથી. અને વાળી બાજુ પોગી ગયો ને અહીંયા ટેટીનો વેલો એ તમને બતાવી દઉં જો. આ ટેટીનો વેલો છે જ્યાં જીનકોકડો, એમાં જો ટેટી પીળી પડી ગઈ છે. એમાં એક જ ટેટી હારી એ તમને બતાવું જો, દેખાય છે મિત્રો. આ એક જ ટેટી હારી છે જો. એ સરખી રીતે આમ પાણો નીચે રાખ્યો હતો કારણ કે ભેજવાળું વાતાવરણ હતું એટલે થઈ, નકર બાકી થાત નહીં. બસ એક જ ટેટી ને કાંઈ બીજી 2 ટેટીઓ હારી છે. બાકી જ્યાં પીળી પડીને હમણાં બગડી જાય. આમાં નૈડ આવ્યા હતા જ્યાં નાના નાના ટેટી નહીં ખરી ગયા જો, કાંઈ વાંધો નહીં. અહીંયા કુંવરપાઠું, અળવી, ફુદીનો, રતાળું, ગાજર, પપૈયા, જામફળ, શેરડી અને રીંગણા જો. રીંગણા આવ્યા કેક કેક. બાજુમાં 2 પપૈયા, એક અહીંયા છે અને એક અહીંયા છે. ત્યાં પપૈયું તમને બતાવી દઉં જો, ફર્સ્ટ ક્લાસ. તો ફરી પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીએ અને કાતરા ઉતારીએ પછી ફટાફટી ખાઈ નાખીએ. હાલો.